હું દિનેશભાઈ અર્જુનભાઈ કનારા, મારું વતન જૂનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકાનું ઘેડ વિસ્તારનું નાનું એવું અખોદર નામનું એક ગામ છે. 2009થી લઈ અને 2015 દરમિયાન બીએસસી અને એમએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ જે છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી મેં પૂર્ણ કર્યો. ત્યારબાદ પરીક્ષિત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની જે ડ્રીપ ઇરિગેશનની કંપની છે એની અંદર 2 વર્ષ સુધી કૃષિ સલાહકાર એટલે કે એગ્રોનોમિસ્ટ તરીકેનું મેં રાજકોટ અને મોરબી આ બંને જિલ્લાની અંદર કામ કરેલું. ત્યારથી ખેડૂતો સાથે મુલાકાતનો સમય વધ્યો. આ સર્વિસની સાથે સાથે મેં ખેડૂતોને શાકભાજીની ખેતી બાબતે માર્ગદર્શન આપવાનું ચાલુ કર્યું. એ દરમિયાન મેં 2017ની અંદર ગોંડલ ખાતે ખેડૂત એગ્રો સેન્ટરના નામે નાની એવી એક રિટેલ શોપની શરૂઆત કરી અને સાથે મારી સર્વિસ પણ ચાલુ હતી. ધીમે ધીમે ખેડૂતોને મળતો ગયો, ખેડૂતોને ખેતીને લગતું માર્ગદર્શન આપતો ગયો અને 2 વર્ષ બાદ વચ્ચે રિલાયન્સ ફાઉન્ડેશનની અંદર પણ મેં 1.5થી 2 વર્ષ કોરોનાના સમયગાળાની અંદર રિલાયન્સ ફાઉન્ડેશનની અંદર એગ્રીકલ્ચર પ્રોગ્રામ ઓફિસર તરીકેની પણ ફરજ બજાવી અને 2021થી લઈ ગોંડલની અંદર ખેડૂત મોલ નામે દવા બિયારણ અને ખાતર માટેનું એક મોટું સેન્ટર જે છે એ ઊભું કર્યું. હાલ હું ખેડૂત મોલના ઓનર તરીકે ગોંડલની અંદર ફરજ બજાવું છું. ત્યાં હું મારું આખું ખેતીને લગતું કામ કરી રહ્યો છું. મારું મુખ્ય કામ ખેડૂતોને હંમેશા ખેતી માટે માર્ગદર્શન આપવાનું રહ્યું છે. એ ચાહે ખેડૂત મિટિંગના રૂપમાં હોય, રૂબરૂ ખેતરની વિઝિટના રૂપમાં હોય અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ હોય. અમારું જે ખેડૂત મોલ છે એ હાલ ગોંડલ ખાતે મોવિયા રોડ પર આવેલું છે. અહીંયાથી લગભગ ઘણા બધા 35થી 40 ગામના ખેડૂતો જે છે એ રૂબરૂ સંપર્ક કરી અને ખેતીનું માર્ગદર્શન લે છે. એ સિવાય અમે બહારના ખેડૂતોને પણ પહોંચી વળીએ એના માટે થઈ અને અમે પ્લે સ્ટોરની અંદર ખેડૂત મોલ નામની એક એપ્લિકેશન બનાવેલી છે કે જેના દ્વારા અત્યારે લગભગ 30,000 ખેડૂતો જે છે એ ખેતીનું માર્ગદર્શન લઈ રહ્યા છે. આ સિવાય યુટ્યુબની અંદર ખેડૂત મોલના નામે અમારી યુટ્યુબ ચેનલ છે જેના લીધે પણ ખેડૂતો ખેતીનું માર્ગદર્શન મેળવી રહ્યા છે. અમે ફક્ત બિઝનેસ જ નહીં, અમારી સાથે ઘણા બધા એવા ગ્રેજ્યુએટ્સ જોડાણા કે જેઓ અમારી પાસેથી અનુભવ લઈ પોતે કંઈક શીખ્યા અને એમણે પણ અત્યારે નવું ઘણું બધું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે. તો આપ બધા પણ હોર્ટિકલ્ચરનો અભ્યાસ પૂરો કરી અને જ્યારે તમે પોતાના પર્સનલ વ્યવસાય અથવા તો નોકરીની અંદર જ્યારે આગળ વધવાની તૈયારીમાં છો ત્યારે હું આપ બધાને એટલો મેસેજ આપવા માગું છું કે કોલેજની જે લાઈફ હતી એ ખૂબ જ સારી હતી. આપ બધાએ સારી રીતે એને વિતાવી. ત્યાર પછીની જે જિંદગી છે કે એની અંદર બહુ અઘરું નથી, પરંતુ હા તમારે મહેનતની ખાસ જરૂર પડશે. તમારામાં જે ટેલેન્ટ છુપાયેલું છે ટેલેન્ટને ઈમાનદારીથી તમે જો વાપરશો તો તમારા સેક્ટરની અંદર, આપણા સેક્ટરની અંદર ઘણા બધા એવી વસ્તુઓ છે. વેજીટેબલ ફાર્મિંગ ગણી લ્યો અથવા તો બાગાયતને લગતી કોઈ પણ યોજનાઓ છે, ગાર્ડનિંગ જે કંઈ છે, તો આ બધો એક મોટો વિષય છે. આની અંદર તમે વિચારશો તો તમને ઘણો બધો સ્કોપ જોવા મળશે. અત્યારે ઘણી બધી લગભગ તમામ કંપનીઓ જે છે એ હોર્ટિકલ્ચર અને એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટને પણ સારામાં સારી તકો આપે છે. જો તમારામાં ટેલેન્ટ હોય તો તમે એમાં પણ આગળ વધી શકો છો. તમે પોતાના વિસ્તારની અંદર સારો એવો વ્યવસાય પણ ઊભો કરી શકો છો. તો આ બધા ખૂબ જ આગળ વધો, ખૂબ જ નામના કમાવો એટલી જ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. કાલરિયા સાહેબ જે છે એ આજે તમારી વચ્ચે આવ્યા છે. અમારે અને કાલરિયા સાહેબ વચ્ચે ખૂબ જ અંગત મિત્રતા છે. ખેતીને લગતું અમે ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છીએ. જ્યાં હું પણ ક્યાંક અટવાઉં ત્યારે પણ કાલરિયા સાહેબ પાસેથી માર્ગદર્શન લઉં છું. તો આવી રીતે તમારા સિનિયર છે અથવા તો કોઈ પણ એવા જાણીતા વ્યક્તિઓ છે એની પાસે જ્યાં પણ તમને થોડો ઘણો પ્રશ્ન લાગે તો એમને પૂછતા રહ્યો, એમનું ગાઈડન્સ લઈ અને જિંદગીમાં આગળ વધો. આભાર.